બોટાદ જિલ્લાના નાગરિકો માટે રેલવે સુવિધાની દ્રષ્ટિએ ખુશીના સમાચાર સામે આવ્યા છે। બોટાદને સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા હવે બોટાદથી સોમનાથની મુસાફરી વધુ ઝડપી અને સુવિધાયુક્ત બનશે। પ્રથમ વખત બોટાદ રેલવે સ્ટેશન ઉપર પહોંચેલી વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બોટાદ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટોડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને રેલવે અધિકારીઓએ પુષ્પવર્ષા કરી વંદે ભારત ટ્રેનનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા સહિતના આગેવાનોએ લીલી ઝંડી આપી ટ્રેનને વેરાવળ તરફ પ્રસ્થાન કરાવ્યું હતું। શ્રાવણ માસ દરમિયાન સોમનાથ દાદાના દર્શન માટે જતા મુસાફરોએ બોટાદને વંદે ભારતનું સ્ટોપેજ મળતા સમયની બચત સાથે ઝડપી અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે તેવી ખુશી વ્યક્ત કરી હતી। ચાવડા જયેશભાઈ જગજીવનભાઈ। આનંદની કોઈ સીમા નથી સાહેબ। અમે જે સોમનાથ ગ્રુપના ભાઈઓ છે 10 જણા છીએ। અમે આમ તો 15-17 જણા છીએ, પણ જેને અનુકૂળ હોય એ દરેક ભાઈઓ આવે છે। અને દર મહિને શિવરાત્રિ, માસિક શિવરાત્રિ ઉજવાય છે વેરાવળ સોમનાથ, અને દર 13 શિવરાત્રિ અમે છેલ્લા 6.5 વર્ષથી સોમનાથ દાદાના ચરણોમાં નમન કરવા જઈએ છીએ। કેટલું ભાડું થશે બોટાદથી વેરાવળ લગીને? શું શું સુવિધા ઉપલબ્ધ છે સાહેબ? બોટાદથી વેરાવળ સુધીનું ભાડું સવારમાં 8:20નો ટાઈમ છે, 900 રૂપિયા છે, 899 રૂપિયા। એની સાથે એક પેપર છે, પાણીની બોટલ છે અને જ્યુસ આવે છે। અહીંયા 8:20 ઉપર છે, ત્યાં 11:50 પહોંચાડશે। કેટલો ફાયદો રહે? ફાયદો સાહેબ 4 કલાકને 25 મિનિટમાં ત્યાં પહોંચાડી દે છે, સમયનો બચાવ થાય છે। અમે એ જ ટ્રેનમાં રિટર્ન આવવાના છીએ। ત્યાંથી 3:50નો ઉપડવાનો ટાઈમ છે અને અહીંયા 7:30 વાગે સાંજે પહોંચાડવાનો ટાઈમ છે। રિટર્ન ભાડું 1064 છે। એની સાથે સાંજે ડિનર પણ ઉપલબ્ધ છે। ટ્રેન શરૂ થતાં કેટલો આનંદ? ટ્રેન શરૂ થતાં સાહેબ એની કોઈ સીમા નથી, જબરદસ્ત આનંદ છે। મહાદેવના ચરણોમાં સવારે જઈને સાંજે રિટર્ન આવી શકીએ છીએ। આજે આપણા બોટાદ અને ભાવનગર માટે ગૌરવશાળી અને ખૂબ ઐતિહાસિક દિવસ છે। ઢસા, ધોળા અને બોટાદ આમ 3 સ્ટોપેજ સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળ્યું છે। વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ખાસ કરીને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના દર્શન કરવા ખૂબ મહત્ત્વ હોય છે, ત્યારે અનેક શ્રદ્ધાળુઓને એક આધુનિક કનેક્ટિવિટી મળવાની છે। વંદે ભારત સ્ટોપેજ મળવાથી વિદ્યાર્થીઓની અવરજવરમાં સરળતા રહેશે। સ્ટોપેજ મળવાથી વેપારીઓને નવા બજાર માટે પણ ખૂબ સરળતા રહેશે। ટુરિઝમને નવી ઊંચાઈ મળશે અને વેપારીઓ પણ પોતાની રોજગારીની એક તક મળવાની છે। આજે અમે બધા લોકો વંદે ભારત ટ્રેનની અંદર બેઠા છે। આ વંદે ભારત ટ્રેનમાં અમારા ધારાસભ્ય શંભુનાથ બાપુ, અમારા શહેર અધ્યક્ષ મયુરભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ બેન પાયલબેન, DRM દિનેશજી, આમ અનેક ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને ખાસ કરીને સોમનાથ બાપાના દર્શન કરવા માટે જે શ્રદ્ધાળુઓ છે એ પણ અમે બધા સાથે વંદે ભારતમાં બેઠા છીએ। વંદે ભારત ટ્રેનની અંદર અત્યાધુનિક ફેસિલિટી છે અને લોકોને સરળતાથી ઝડપથી પહોંચી શકાય। સોમનાથ પહોંચવા માટે પહેલાં જે 7-8 કલાક લાગતી હતી, વંદે ભારત દ્વારા 6 કલાકને 50 મિનિટે, એટલે કે સમય પણ બચવાનો છે અને શ્રદ્ધાળુઓને ખૂબ સારી ફેસિલિટી સાથે જ્યારે વંદે ભારત શરૂ થઈ રહ્યું છે ત્યારે હું બોટાદની જનતાને, ભાવનગરની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ આપું છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દૂરદર્શી વિઝનને લઈને સમગ્ર ભારતની અંદર રેલવે કનેક્ટિવિટી દ્વારા લોકોને સરળતાથી યાત્રા કરી શકાય એ પ્રકારની સુવિધા જ્યારે આપી રહ્યા છે, હું ભારત સરકારના રેલવે મંત્રી અશ્વિનીજી વૈષ્ણવજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર કનેક્ટિવિટી ખૂબ આપણી મજબૂત અને ઝડપથી મળી રહી છે, ત્યારે એમનો પણ આભાર વ્યક્ત કરું છું। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।